સુરત સહિત સમગ્ર જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર થતાં જિલ્લા અને પાલિકા તંત્ર હાઈ એલર્ટ પર છે. તો સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર અને સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજને જણાવ્યું છે કે ભારે વરસાદ અને પવનની સંભાવનાને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફ સહિત તમામ એજન્સીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ શરૂ કરવામાં આવ્યું. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર થતાં જિલ્લા પ્રશાસન અને પાલિકા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. સુરત જિલ્લા કલેક્ટર તેમજ પરમારે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે ભારે વરસાદ અને પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. તમામ અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે અને પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ પણ કરાઈ રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં એક એનડીઆરએફ તેમજ સુરત શહેરમાં એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દરેક ગામમાં આશ્રય સ્થાનો તૈયાર કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના પણ અપાઈ છે. બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ક્રિએટ થયું હતું તે અત્યારે આગળ વધતું ગુજરાતની નજીક આવી પહોંચ્યું છે અને તેની અસર સુરત જિલ્લા અને શહેરમાં પણ વર્તાવા લાગી છે. વહેલી સવારથી સુરત જિલ્લા અને શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને તેની તીવ્રતા ધીરે ધીરે વધવાની છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન આ જે વરસાદ છે તે ભારેથી અત્યંત ભારે વરસાદ સુરત જિલ્લા અને શહેરમાં થવાનો છે. તેથી તકેદારીના ભાગરૂપે આમ તો ગઈકાલથી જ તમામ ટીમોને સાવચેત કરી દેવામાં આવી છે. તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી તમામને આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની ટીમ પણ છેલ્લા 2 દિવસથી એલર્ટ મોડ ઉપર જ છે અને માનનીય કમિશનરશ્રી દ્વારા પણ તેમની સતત મિટિંગ લઈને તેમને પણ સાવચેત કરવામાં આવેલા છે. આજે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે બાબતે આજે વહેલી સવારથી તમામ અધિકારીઓને ફરીથી સચેત કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરીને સેફ સ્થળે લઈ જવા માટેની તમામને સૂચના આપવામાં આવી છે. આપણા જે આશ્રય સ્થાન જે છે તેને પણ આપણે તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં પણ લોકો આશ્રય મેળવી શકે છે. વિશેષ તકેદારીના ભાગરૂપે સુરત શહેરની અંદર એક એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, જેને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ એક એસડીઆરએફની ટીમ એલર્ટ મોડ ઉપર ઓલરેડી છે. એટલે મારી તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે અને આગામી 2 દિવસ આપણા માટે ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદવાળા રહેવાના છે. એટલે નીચાણવાળા વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાતા હોય ત્યાંથી તાકીદે સ્થળાંતર કરીને સેફ સ્થળ ઉપર જાય અને આ માટે અમારી ટીમ પણ મદદ હંમેશા કરે છે. સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજને જણાવ્યું હતું કે મોડી સાંજ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે અને ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. કિમ વેલંજા સહિતના વિસ્તારોમાં પાણી ભરવાની આશંકાને ધ્યાનમાં રાખીને સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ છે. આજે 31 જુલાઈ 2024 સુરત શહેર ખાતે વરસાદનું આગમન થયું છે. આજે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે તે અનુસંધાને એસએમસી તરફથી લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવાનું કામ ચાલુ છે. એ સિવાય તમામ શહેરીજનોને વિનંતી છે કે આજે આખા દિવસ વરસાદ પડવાનો છે અને સાંજે ભારે વરસાદ, ભારે પવન સાથે તેજ પવન સાથે આવવાની શક્યતા છે અને એ મુજબનું વાતાવરણ હવે બની રહ્યું છે. તો તમામને ઘરે સુરક્ષિત રહેવા માટે વિનંતી છે. આજે સ્કૂલ કોલેજો પણ બંધ કરવામાં આવી છે. માર્કેટ એસોસિએશન તરફથી પણ બંધ રાખવા માટેનું આહવાન એસોસિએશન તરફથી પણ આપવામાં આવેલા છે. તો તમામ શહેરીજનોને આજે સુરક્ષિત ઘરે રહેવા અને સુરક્ષિત સ્થળે પોતાનું માલ સામાનને ખસેડી દેવા માટે ખાસ કરીને લો લાઇંગ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને પણ ખાસ અનુરોધ કરવામાં આવે છે. સાવચેતીથી રહીએ તો આપણે જાનહાનિ કે માલહાનિનું નુકસાન આપણે ટાળી શકીએ છીએ. રેડ એલર્ટ છે તો આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ. વધુમાં સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ભારતીય સેનાની એક પ્લાટૂન પણ સ્ટેન્ડ બાય રાખવા માંગ કરાઈ છે. શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે. તંત્રએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને માત્ર જરૂરી હોય ત્યારે જ બહાર જવાની અપીલ પણ કરવામાં આવી છે.